हेलो एवरीबडी। लास्ट लेक्चरनी अंदर આપણે સરળાવત ગતિ અને સરળાવત ગતિના સ્થાનાંતર માટેના જે સમીકરણની જે છે તે ચર્ચા કરી હતી। આપણે જોયું કે સ્થાનાંતરનું સમયની સાથેનું જે આવર્ત વિધેય છે એ ft = a cos ઓમેગા t + phi બી હોઈ શકે, અથવા તો ft = a sin ઓમેગા t + phi પણ હોઈ શકે, અથવા તો એ બેનું કોમ્બિનેશન પણ હોય। એટલે આ જે આપણા પાસે સમીકરણો મળે છે એ વિધેય જે મળે છે એ સમયના આવર્ત વિધેયો છે કે જેના દ્વારા આપણે જે સરળાવત ગતિ છે એ સરળાવત ગતિના સ્થાનાંતરને સમયની સાપેક્ષ આપણે રજૂ કરી શકીએ। અને આપણે જોયું કે આ જે ft લખીએ છીએ વિધેય, જે ટીનું વિધેય છે એને આપણે જો એક્સ અક્ષની દિશામાં થતી ગતિ હોય, એક્સ અક્ષની દિશામાં થતી જે ડોલન ગતિ હોય, સરળાવત ગતિ હોય, તો તેના માટે આપણે xt લખીએ છીએ। અને જો વાય અક્ષની દિશામાં થતી જો સરળાવત ગતિ હશે તો આપણે એને yt વડે પણ દર્શાવી શકીએ। એટલે અહીં આપણે જોયું કે સરળાવત ગતિ માટે જે સ્થાનાંતરનું સમીકરણ જો લખીએ આપણે તો xt = અહીં a cos ઓમેગા t + phi થાય। હવે અહીં આપણે જે આ phi = 0 લઈએ છીએ તો અહીં આપણને મળશે xt = a cos અને ઓમેગા t। તો આ રીતે આપણે અહીં જે સૂત્ર હતું એ સૂત્રનો આપણે ઉપયોગ કીધેલો, અને આ સૂત્રના ઉપયોગ પરથી જુદા જુદા સમયે જે સરળાવત ડોલક છે એનું સ્થાન કેવું હોય, ક્યાં હોય અને કેવી રીતે એ બદલાય છે એની આપણે વિસ્તારથી ચર્ચા કરી, એના આલેખો પણ જોયા। સાથે સાથે આપણે એ પણ જોયું કે જો ધારો કે અહીં a, ઓમેગા અને phi આ ત્રણ આપણા પાસે જે રાશિઓ છે, પહેલાં a એટલે કંપ વિસ્તાર, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ અને phi એટલે પ્રારંભિક કળા, એમાં કોઈ એક જો ધારો કે બે જુદી જુદી જો સરળાવત ગતિ હોય અને એમાં જો ધારો કે કંપ વિસ્તાર જુદો જુદો હોય પણ ઓમેગા અને phi જો સમાન હોય તો ત્યારે જે આલેખ હોય તેની પણ આપણે ચર્ચા કરી છે। જો phi બદલાશે અને a અને ઓમેગા જો એક સમાન હોય તો ત્યારે આલેખ કેવી રીતે દોરી શકાય તેની પણ ચર્ચા કરી। અને છેલ્લે આપણે જો ઓમેગા જુદા જુદા હોય અને a અને phi જો સમાન હોય તો ત્યારે આ જે આપેલ સરળાવત ગતિ છે એ બે જુદી જુદી સરળાવત ગતિને કેવી રીતે દર્શાવી શકાય સૂત્રમાં પણ, અને સાથે સાથે જો આપણે કહીએ તો આલેખમાં, તે આપણે વિસ્તારથી ચર્ચા કરી। આજે આપણે આ જે સરળાવત ગતિ છે એ સરળાવત ગતિના સ્થાનાંતર પરથી એના વેગની ચર્ચા કરીએ, એના પ્રવેગની ચર્ચા કરીએ। કારણ કે જ્યારે સરળાવત ગતિ થતી હોય ત્યારે આપણે જોયું કે જ્યારે કોસ વિધેય હશે તો મહત્તમ સ્થાનાંતર એટલે કે કંપ વિસ્તારથી શરૂઆત કરશે અને એક આવર્તકાળ પૂર્ણ કરે એટલે ફરી પાછું એ સ્થાન પર આવી જશે। પણ આપણે જાણીએ છીએ કે જ્યારે અહીં જે સરળાવત ડોલક જ્યારે દિશા બદલતું હોય ત્યારે બટ ઓબ્વિયસ છે કે એના અંત્યબિંદુ જે હોય ત્યાં એનો વેગ 0 થતો હોય અને એના મધ્યવાન સ્થાન ઉપર એનો વેગ, જે સરળાવત ડોલક છે એનો વેગ એ મહત્તમ થતો હોય। પણ એ આપણે સરળાવત ગતિની વ્યાખ્યા અને એના ઉપરથી ચર્ચામાં લીધું છે। આજે આપણે વિકલનનો જે ઉપયોગ છે એનો ઉપયોગ કરીને આ જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર નું વિકલન કરીએ એટલે આપણને વેગ મળશે, વેગનું વિકલન કરીશું એટલે પ્રવેગ મળશે, અને એની અંદર પણ આપણે સ્પેશિયલ જે કેસીસ એટલે કે એના જે મુદ્દાઓ જે છે એની ચર્ચાઓ કરીએ।
કયા કયા કિસ્સાઓ છે અને તે પ્રમાણે આપણે અહીં જે આખી સરળાવત ગતિ છે એના સ્થાનાંતર, વેગ અને પ્રવેગની વાતો કરી શકાય. અને આપણે જાણીએ છીએ કે જો પ્રવેગ ખબર પડશે તો એને દળ સાથે જો ગુણાકાર થાય તો એના ઉપરથી આપણે બળની પણ ચર્ચા કરી શકાશે. તો આપણે સૌપ્રથમ અહીં વેગ અને પ્રવેગની ચર્ચાઓ કરીએ અને ત્યાર પછી એ જે મળતી જે રાશિઓ છે, વેગ અને પ્રવેગ અને સ્થાનાંતર, તો એના જે આલેખો કેવા હોઈ શકે એની પણ આપણે ચર્ચા કરીશું. તો અહીં a cos ઓમેગા ટી અને જો સાથે ફાઈ લખવું, અત્યારે ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીં તો 0 મળે છે, 0 લઈ લીધું છે એટલે એ રીતે આપણે લખી શકીએ. તો આ થીટા જ કહેવાશે. અત્યારે જો આપણે કહીએ તો આ થીટા કહેવાશે. હવે આનું જો આ એક્સનું જો ટીની સાપેક્ષ વિકલન કરીએ તો એ લખીશું સમય ટીની સાપેક્ષ વિકલન લેતા. તો અહીં મળશે આપણે ડી એક્સ ટી બાય ડીટી અને ઇઝ ઇક્વલ ટુ એ તેમનો તેમ રહેશે. અહીં કોસ છે એટલે સાઇન ઓમેગા ટી, પણ એ જવાબ આવશે માઇનસ સાઇન ઓમેગા ટી. આનું વિકલન થયું. હવે ઓમેગા ટીનું ફરી પાછું વિકલન કરીએ તો ઓમેગા થશે. માટે આ જે આપણને મળે છે એ વી, એને વીટી વડે પણ આપણે દર્શાવી શકાય. સો ઇઝ ઇક્વલ ટુ અહીં માઇનસ એ ઓમેગા અને સાઇન ઓમેગા ટી થશે. તો આ જે પદ આપણને મળ્યું અહીંયા પદ છે, સમીકરણ નંબર ધારો કે આને 1 આપી દઈએ આપણે, અહીંયા સમીકરણ નંબર 2 કહીએ તો તમે જોઈ શકો છો કે અહીં વીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી થશે. એટલે જો આપણા પાસે સ્થાનાંતર જો કોસનું વિધેય છે તો અહીં જે વેગ છે એ વેગ અહીં લખી શકાય સરળ આવર્ત ડોલકનો વેગ. આ એક સમીકરણ થયું, માઇનસ એ ઓમેગા અને સાઇન ઓમેગા ટી જેટલું થશે. હજુ બીજું પણ આપણે સમીકરણ એક્સના સંદર્ભમાં આપણે મેળવી શકીએ. તો અહીં આપણા પાસે જે સમીકરણ છે આપણે જાણીએ છીએ કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીં આપણે કોસની વાતો કરીએ તો અહીં કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થશે. અથવા અહીં સાઇનની કિંમત મૂકવી છે તો તે રીતે આપણે અહીં એ રીતે મૂકી શકાય. તો સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો આ જે વાતો છે તે આપણે જાણીએ છીએ. આને આપણે ત્રિકોણમિતિમાં મૂળભૂત નિત્યસમ કહીએ. જો કોસની કિંમતની જરૂર પડશે તો કોસ લઈ લેવાનું અને સાઇનની જરૂર પડે તો સાઇનની વાતો કરીશું. અત્યારે આપણે આ સાઇનની કિંમત મૂકીએ છીએ એટલે અહીંયા સાઇન ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ થીટા થશે. સો અહીં સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ રૂટ 1 માઇનસ અહીં કોસ સ્ક્વેર થીટા થશે. તો અહીંયા આપણે પ્લસ ઓર માઇનસ લખીએ છીએ. તો આ રીતે આપણે લખી શકીએ અહીં. તો હવે આ સાઇન ઓમેગા ટી છે તો એની જગ્યા પર આપણે શું લખી શકીએ? થીટાની જગ્યાએ ઓમેગા ટી લખી દો. સો ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ શું લખાશે? તો 1 માઇનસ કોસ સ્ક્વેર ઓમેગા ટી. આ આપણે જનરલ વાતો કરી કે આ મૂળભૂત નિત્યસમ અહીં કોસ મેળવવું હોય તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા લખી શકાય. અહીં સાઇન સ્ક્વેર જોઈએ, સાઇન થીટા જોઈએ તો આ રીતે આપણે મેળવી શકાય છે. તો આ જે કિંમત છે તે અહીં એડ કરી દઈએ. માટે વીટી ઇઝ ઇક્વલ ટુ એ ટીનું વિધેય જ રહેશે માઇનસ એ ઓમેગા અને અંડર રૂટ અહીં. એટલે આ જો આપણે કિંમત લખવી હોય તો એ પ્લસ ઓર માઇનસ આવી શકશે. તો એ ઓમેગા અને અહીં 1 માઇનસ આ સાઇન ઓમેગા ટીની કિંમત 1 માઇનસ કોસ સ્ક્વેર
ઓમેગા ટી થશે. હવે આપણે લખીએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ, જો લખીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી છે, માટે અહીં કોસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય એ થશે. તો આ જે કિંમત છે એ કિંમતને અહીં એડ કરી દો તો આપણને અહીંયા વીટી મળી જશે. વીટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા પ્લસ ઓર માઇનસ એ ઓમેગા અને અંડર રૂટ આ રીતે 1 માઇનસ તમે જોઈ શકો છો આ એક્સ બાય એ અને એનો વર્ગ થશે. ફરી એકવાર જોઈ લઈએ. અહીં સાઇન ઓમેગા ટીની કિંમત આપણે એડ કરવાના છે, માટે પ્લસ ઓર માઇનસ આપણે લખી શકાય એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, જો આપણે 4 લખતા હોય તો આપણે જાણીએ છીએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2 લખી શકીએ. તો પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર ઓમેગા ટી જેટલું થશે. તે કિંમત આપણે એડ કરી દીધી. કોસની કિંમત આ સમીકરણ નંબર 1 પરથી લઈ લીધી, આ સમીકરણ 1 પરથી છે, અને કોસ ઓમેગા ટીની કિંમત એડ કરી દીધી. માટે હવે જો આપણે કહીશું અહીંયા, માટે વીટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એ ઓમેગા અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ડિવાઇડેડ બાય એ સ્ક્વેર. સો વીટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એ ઓમેગા અને અંડર રૂટ આ લસાવો લઈ લઈએ એ સ્ક્વેર. એ સ્ક્વેર લસાવો થયો તો અહીં આવશે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. હવે આ રૂટમાંથી એ સ્ક્વેર બાદ કરીશું તો બહાર લઈ લઈએ તો એ થઈ જશે. સો વીટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એ ઓમેગા ડિવાઇડેડ બાય એ થયું અને અંડર રૂટ અહીં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર થશે. હવે આ એ અને એ કેન્સલ આઉટ થયા, માટે વીટી ઇઝ ઇક્વલ ટુ, અથવા તો વી લખી દો અહીં, વી ઇઝ ઇક્વલ ટુ અહીં પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર થશે. તો આમ આપણા પાસે વેગના બે સૂત્ર આવે છે. વીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી, અને અહીં વી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર જેટલું થાય છે. હવે આ જે સૂત્ર છે એમાં કંપ વિસ્તાર ઓમેગા અને જે સ્થાનાંતર છે એનો સંદર્ભ છે, જ્યારે આ જે સૂત્ર છે એની અંદર કંપ વિસ્તાર ઓમેગા અને અહીં સમયનો સંદર્ભ છે. એટલે ક્યારે આપણે કયું સૂત્ર વાપરવાનું એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ રીતે આપણે અહીં જે વેગ છે એની ચર્ચા કરી શકાય. હવે આપણે જો અહીં વિચારીએ કે ધારો કે આપણા પાસે અહીં મધ્યમાન સ્થાન છે, અહીં 0 લખી દઈએ, ઓ લખી દઈએ, એટલે પ્લસ એ લખીએ છીએ, અને અહીં આપણે માઇનસ એ લખીશું. હવે બટ ઓબ્વિયસ છે કે આ જગ્યા ઉપર આપણે વેગ બરાબર 0 લખીએ છીએ અહીં, અને અહીંયા વી મેક્સિમમ હશે. પણ એ કેવી રીતે મળે તે ખાસ કિસ્સાઓ આના ઉપરથી આપણે મેળવી શકાય. જો સૌ પ્રથમ આપણે જો આ સમીકરણ નંબર ધારો કે 3 કહી નાખીએ, તો પહેલો પોઈન્ટ જ્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એ હોય, પ્લસ હોય કે માઇનસ હોય, એ મૂકો કે માઇનસ તો બી આપણે અહીંયા કહી શકાય હોય ત્યારે, તો અહીં વી ઇઝ ઇક્વલ ટુ સમીકરણ નંબર 3 પરથી લખીશું. સમીકરણ નંબર 3 પરથી અહીંયા શું મળશે આપણને? વી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર, અને માઇનસ અહીં પ્લસ ઓર માઇનસ, તમે પ્લસ ઓર માઇનસ એ સ્ક્વેર લખી દો. આ પ્લસ ઓર માઇનસ એ સ્ક્વેર કોઈ બી હોઈ શકે. પ્લસ એ સ્ક્વેર હશે તો એ સ્ક્વેર, માઇનસ એ સ્ક્વેર હશે તો બી એ સ્ક્વેર. સો અહીં આન્સર જે થશે એ સ્ક્વેર થયો.
એટલે જવાબ શું થવાનો અહીં a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એટલે 0. સો v ઇઝ ઇક્વલ ટુ અહીં 0 થાય, જે આપણે અહીં લખેલ છે, જોઈ શકો છો તમે. હવે એ જ રીતે જો સેકન્ડ પોઈન્ટ આપણે જો વિચારીએ અહીં કે જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે આનો મતલબ શું થયો કે એ જ્યારે બંને અંત્યબિંદુ પર જ્યારે સરળાવટ ડોલક હોય ત્યારની સ્થિતિ છે. આ x બરાબર 0 હોય એનો મતલબ એમ થયો કે જ્યારે એ જે સરળાવટ ડોલક છે એ મધ્યમાન સ્થાન પર હોય ત્યારે એની સ્થિતિ કેવી હોય એ દર્શાવે છે. તો એ કિંમતે લખી દઈએ તો સમીકરણ નંબર આપણે 3 પરથી લખીશું. તો v ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડરરૂટ અહીં a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. હવે એક્સની કિંમત 0 લખી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડરરૂટ a સ્ક્વેર થશે. સો અહીં પ્લસ ઓર માઇનસ a ઓમેગા થશે. તો અહીં તમે જોઈ શકો છો આ જે કિંમત છે તે મેક્સિમમ કિંમત કહેવાશે. જે પ્લસ ઓર માઇનસ જે આપણા પાસે a ઓમેગા જે કિંમત મળે છે એ કિંમત અહીં મેક્સિમમ કિંમત આપણે કહી શકાય. એટલે અહીં પ્લસ બી હોઈ શકે અથવા તો માઇનસ. દાખલા તરીકે અત્યારે જો આપણે કહીએ તો આ તરફની દિશાને જો માઇનસ કહીએ તો આ તરફની દિશાને પ્લસ કહેવાય. કારણ કે જ્યારે ડોલક અહીંથી શરૂઆત કરશે ધારો કે બરાબર, તો અહીંથી અહીંયા આવશે ત્યારે એનો વેગની દિશા આમ થશે, અને જ્યારે અહીંયા વેગ 0 થશે ફરી પાછો અહીંયા આવશે ત્યારે વેગની દિશા આ તરફ હશે. તો આ તરફની દિશાને જો આપણે પ્લસ કહીએ અને આ તરફની દિશાને જો આપણે માઇનસ કહીએ તો આ રીતે આપણે અહીં વેગને દર્શાવી શકાય કે જેની કિંમત પ્લસ ઓર માઇનસ a ઓમેગા જે મેક્સિમમ કિંમત દર્શાવે છે. અહીં v0 જે અંત્યબિંદુ કહેવાશે અને v પ્લસ ઓર માઇનસ a ઓમેગા એ મહત્તમ એનો વેગ જે એના મધ્યમાન સ્થાન પર અથવા તો એના સંતુલન બિંદુ પર છે એમ આપણે કહી શકાય. તો અહીં આપણી પાસે એક્સનું સમીકરણ થયું, વીના 2 સમીકરણો થયા અને એના ખાસ કિસ્સાઓની પણ ચર્ચાઓ કરી. હવે આ જે આપણા પાસે જે પદો મળે છે એના ઉપરથી આપણે પ્રવેગ શોધી દઈએ, અને એ જે પ્રવેગ છે એ પ્રવેગના પણ ખાસ કિસ્સાઓ આ રીતે આપણે જોઈ લઈએ કે એક્સ પ્લસ ઓર માઇનસ એ હોય તો શું થાય, અને જ્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો કેટલા થાય, અને તેના ઉપરથી આપણે મળતી જે રાશિઓ છે એના ઉપરથી આપણે આ લેખો દોરી શકાય. હવે આપણે સમીકરણ નંબર જે 2 છે જે વેગનું સમીકરણ છે, સરળાવટ ડોલકનો જે વેગ છે એનું સૂત્ર ઉપરથી એનું સમયની સાપેક્ષ આપણે વિકલન કરીએ અને એના ઉપરથી પ્રવેગ મેળવીએ, અને એ પ્રવેગ ના મૂલ્ય પર આપણે એના જે ખાસ કિસ્સાઓ છે એની પણ ચર્ચા કરીએ. તો અહીં લખી શકાય સમીકરણ નંબર 2 પરથી અહીં v ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ઓમેગા અને સાઇન ઓમેગા ટી થશે. તો આ સમીકરણ નંબર 2 છે. હવે સમય ટીની સાપેક્ષ વિકલન લેતા તો અહીં dv બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ઓમેગા અને અહીં d બાય dt ઓફ આ સાઇન ઓમેગા ટી થવાનું. આ અચળ છે માટે એને એ લીધું d બાય dt ઓફ સાઇન ઓમેગા ટી થશે. એનું જો આપણે વિકલન કરીએ આ આપણને અહીં પ્રવેગ મળે છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ઓમેગા. હવે સાઇનનું જો ટીની સાપેક્ષ વિકલન કરીએ તો કોસ મળશે. સો કોસ ઓમેગા ટી તો થયું, પણ ફરી પાછું ઓમેગા ટીનું વિકલન એટલે અહીં ઓમેગા થશે. સો અહીં a ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ઓમેગા સ્ક્વેર, અને આ ઓમેગા અને આ ઓમેગા ઓમેગા સ્ક્વેર થયું અને અહીં કોસ ઓમેગા ટી થશે. માટે
અહીં જો આપણે લખીએ તો a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર, કાઉન્સમાં લખી દઉં છું a કોસ ઓમેગા ટી. પરંતુ આપણે લખી શકાય x ઇઝ ઇક્વલ ટુ, પરંતુ અહીં x ઇઝ ઇક્વલ ટુ જો લખીએ તો a કોસ ઓમેગા ટી, જે સરળાવત ગતિના સ્થાનાંતર માટેનું સમીકરણ છે. તો અહીં આ જે પદ છે તે અહીં ઉમેરી દઈએ. સો a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ આની જગ્યા ઉપર આપણે x લખી દઈએ. તો અહીં પણ તમે જોઈ શકો છો કે જે પ્રવેગ છે ઇમ્પ્લાઇઝ કરીએ તો a ઇઝ પ્રપોઝનલ ટુ માઇનસ x છે. એટલે અહીં જે સમીકરણ મળ્યું એ a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. સો પ્રવેગ જે છે, સરળાવત ડોલકનો જે પ્રવેગ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. જે આપણે સરળાવત ગતિની વ્યાખ્યા આપેલી તેમાં પણ આપણે કીધું હતું કે જ્યારે ડોલક એટલે કે સરળાવત ગતિ કરતો જે સરળાવત ડોલક જે છે, એટલે કે જ્યારે ડોલક ઉપર બળ લાગતું હોય એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં મધ્યમાન સ્થાન તરફ અથવા તો સંતુલન બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ થતી જે ડોલન ગતિ છે તેને આપણે સરળાવત ગતિ કહી શકાય. અહીં એ મળી જાય છે, માટે એના ઉપરથી આપણે બળ પણ પછી શોધી દઈએ. પણ અહીંયા એક બીજી પણ વાત, એના સ્પેશિયલ કેસની વાતો કરીએ તો આપણે જોયું કે અહીં આ રીતે આકૃતિમાં બતાવવાનો પ્રયત્ન કરીએ તો અહીં 0 છે, આ રીતે આપણે અહીં પ્લસ a થશે, અહીં 0 અને આ તરફ આપણે જો વિચારીએ તો માઇનસ a થશે. હવે ધારો કે શરૂઆતમાં આપણે અહીં જ કીધું કે અહીં v મેક્સિમમ છે, અહીં v 0 છે અને અહીં પણ v આ છે ત્યાં 0 છે. એનો મતલબ પહેલા પોઈન્ટની વાતો જો કરીએ આટલી, તો v જ્યારે 0 એટલે કે આ જો x બરાબર 0 છે અહીં, એટલે અહીંયા લખવું હોય તો આ x બરાબર 0 કહેવાશે. આ જો અહીં લખવું હોય તો x બરાબર માઇનસ a છે, અહીં x ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય અને અહીં x ઇઝ ઇક્વલ ટુ પ્લસ a કહેવાય. તો સૌપ્રથમ x બરાબર 0, તો x બરાબર 0 લેતા આ સમીકરણને આપણે નંબર 4 આપી દઈએ. તો આ જે ચોથું સમીકરણ છે, સમીકરણ નંબર 4 પરથી, તો અહીં a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. હવે એક્સની કિંમત જો આપણે અહીં 0 લેવાય, માટે a ઇઝ ઇક્વલ ટુ અહીં 0 થશે. તો જોઈ શકાય છે આપણે કે અહીં મધ્યમાન સ્થાન જે છે ત્યાં વેગ જે છે તે મેક્સિમમ છે. શરૂઆત અહીંથી થઈ, આ રીતે ગયું, અહીંયાથી આમ જશે અને ફરી પાછું અહીંયા આવશે, ફરી પાછું આ તરફ બી જઈ શકે. પરંતુ અહીંયા મેક્સિમમ જો વેગ હોય તો આપણે બટ ઓબ્વિયસ છે કે પ્રવેગ કેટલો થઈ જશે, 0 થશે. બીજી એક વાત, આપણા પાસે જ્યારે x બરાબર પ્લસ a હોય ત્યાં કેટલો પ્રવેગ છે તે પણ આપણે જોઈ લઈએ. તો અહીં આપણે જોઈ શકાય છે સેકન્ડ પોઈન્ટ જો આપણે કહીએ તો x ઇઝ ઇક્વલ ટુ અહીં પ્લસ a હોય, બરાબર, આ હોય ત્યારે, એટલે આ તરફ જ્યારે હોય ત્યારે, તો અહીં સમીકરણ નંબર 4 પરથી આપણે a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ લખ્યું અને એક્સની કિંમત પ્લસ લખી છે. અહીં a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર અને કાઉન્સમાં a છે. એનો મતલબ કે મેક્સિમમ આપણને મળે છે પણ ઋણ મહત્તમ મળે છે. જુઓ, a ઓમેગા સ્ક્વેર, એટલે જો ધારો કે આપણા પાસે અહીં a ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ઓમેગા સ્ક્વેર થયું. હવે આ જે આપણા પાસે કિંમત મળી એનો મતલબ કે ઋણ મહત્તમ આપણને કિંમત મળશે અને અહીંયા હોય ત્યારે. હવે
થર્ડ પોઈન્ટ જો લખીએ તો x ઇઝ ઇક્વલ ટુ માઇનસ એની સ્થિતિ હોય ત્યારે પ્રવેગ કઈ દિશામાં હોવો જોઈએ? તો આ રીતે આમ હોવો જોઈએ અને એ મહત્તમ હશે. સમીકરણ 4 પરથી એ પણ લખો. તો સમીકરણ નંબર 4 પરથી તો a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર અહીંયા x, સો a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર અને કાઉન્સમાં માઇનસ a થયું, આ માઇનસ અને આ માઇનસ પ્લસ થયું, માટે a ઇઝ ઇક્વલ ટુ a ઓમેગા સ્ક્વેર. હવે આ a ઓમેગા સ્ક્વેર છે તે મહત્તમ થયો પણ પ્લસ થશે, જોઈ શકાય છે. એટલે પ્લસ એટલે આ દિશામાં જ છે, માઇનસ એટલે આ દિશામાં થયું. કહેવાનો ઇન્ટેન્સ શું છે કે અહીંયા જ્યારે બળ લાગે છે એ બળ હંમેશા સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે એવું આપણે અહીં કહી શકાય. તો આ રીતે આપણે જે પદો છે એને દર્શાવી શકીએ. અહીં પણ આપણે જો કોસનું વિધેય લેવું હોય તો આ એક પદ આપણા પાસે મળે છે કે જે પદ જે સમીકરણ જે છે એ સમીકરણ આપણે આલેખ માટે ઉપયોગમાં લઈ શકાય. અને આપણે લખવું હોય તો માઇનસ a ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી જેટલું હશે. એટલે વિધેય તો તેનું તે જ હશે, પરંતુ અહીં આપણે જે રીતે સ્થાનાંતરના આલેખ દોરેલા તો તે જ રીતના આલેખ આપણે અહીં સ્થાનાંતર, વેગ અને પ્રવેગના પણ દોરી શકાય. તો એની ચર્ચા આપણે કરી લઈએ. સૌપ્રથમ એક વાત સમજી લો અહીંયા કે આ જે આલેખો છે બધા આલેખો એકી સાથે એકની નીચે એક જ દોરવાના, કે જેના લીધે શું થશે કે એના આલેખોનો જે આકાર જે છે કેવો છે એ આપણે સરળતાથી નક્કી કરી શકાય. આપણે સૌપ્રથમ x અગેન્સ્ટ ટીનો આલેખ દોરીશું. બીજો આલેખ જે છે x અગેન્સ્ટ ટીનો આલેખ છે, આ અહીંયા v અગેન્સ્ટ ટીનો આલેખ દોરીશું. અને ત્રીજો આલેખ a અગેન્સ્ટ પ્રવેગ અગેન્સ્ટ ટીનો આલેખ દોરીશું. હવે બધામાં જ આપણે અહીં 0, 0 અને 0 લખી દઈએ. અહીંયા 1 એટલે કે t/2 છે. આ જે કિંમતો છે તે બરાબર વ્યવસ્થિત અહીંયા મૂકી દઈએ એટલે આપણને આકાર જે મળશે એ આકાર આપણને વ્યવસ્થિત મળે. એ જ રીતે અહીં માપ લઈને કરશો તો એક સરખું આવશે અહીં. તો આપણે આ રીતે પણ આકૃતિમાં દોરી શકીએ. હજુ અહીં આપણે પ્લસ a લખીશું. સ્થાનાંતર માટે તો પ્લસ a અને માઇનસ a જાણીએ છીએ, આટલે માઇનસ a. હવે વેગના સંદર્ભમાં કેવું હોય તો તમે જોઈ શકો છો, આ 1 થઈ જાય તો અહીંયા માઇનસ a ઓમેગા બી આવી શકે અને પ્લસ a ઓમેગા બી આવી શકે. એટલે અહીંયા ઉપર જો આપણે કહીએ તો પ્લસ a ઓમેગા લખીશું અને નીચે પ્લસ a ઓમેગા માઇનસ a ઓમેગા. ત્યાર પછી એની કિંમત તમે જોઈ શકો છો. એની કિંમત જો આપણે અહીં વ્યવસ્થિત લખવું હોય આ રીતે તો અહીં a ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ઓમેગા સ્ક્વેર અને અહીં કોસ ઓમેગા ટી થશે. તો પહેલી એક વાત કે એની કિંમત પ્લસ a ઓમેગા સ્ક્વેર બી હોઈ શકે, માઇનસ a ઓમેગા સ્ક્વેર બી હોઈ શકે, 0 પણ હોય જ છે. તો એ તો આવી જ જશે વચ્ચે. તો અહીંથી તો અહીં આપણે a અગેન્સ્ટ ટીનો આલેખ લીધો છે.
તો અહીંયા પ્લસ એ ઓમેગા સ્ક્વેર છે અને અહીં માઇનસ એ ઓમેગા સ્ક્વેર થશે. આ મેક્સિમમ વેલ્યુ આપણે જે સ્થાનાંતરની છે તે આ રીતે લખીએ છીએ અને આપણે એ પણ જાણીએ છીએ કે એના જુદા જુદા સમય માટે, એટલે ધારો કે આ જો આપણે સમય t/2 લઈએ, અહીંયા t/4 લઈશું પહેલાં, ત્યાર પછી t/2 આવશે, 3t/4 થશે, અહીંયા t થાય અને અહીં 5t/4 થશે. તો એ જ રીતે આપણે અહીં પણ લઈ શકાશે. એટલે એ જ રીતે અહીં એક ચોક્કસ માપ સાથે કામ કરવું પડશે. હવે એ જ રીતે અહીં આપણે વિચારી શકાય. આ રીતે. હવે આનો આલેખ તો આપણે સ્થાનાંતર માટે તો જોયો જ છે અને સ્થાનાંતર માટે જો પહેલાં શરૂઆત જો કરીએ તો અહીં 0 થતું હતું, t/4 એટલે અહીં 0 પર પ્લસ a થતું હતું, ત્યાર પછી t/4 પછી માઇનસ a એટલે અહીંયા આવશે, ત્યાર પછી 3t/4 માટે પાછું 0 થતું હતું અને આના માટે મેક્સિમમ ફરી એકવાર મેક્સિમમ થશે. આ તો આલેખ જે હતો તે આ રીતે હતો. હવે અને ત્યાર પછી આ રીતે આમ જશે. તો આ એક સ્થાનાંતરનો આલેખ હતો. હવે બીજી એક વસ્તુ, અહીંયા જ્યારે વેગના સંદર્ભમાં વાતો કરીએ તો તમે જોઈ શકો છો કે જો ધારો કે અહીં 0 મૂકી દઈએ તો સાઇન 0 એટલે આ 0 થઈ જશે. એટલે પહેલાં તો આ 0 થયો અહીંયા. ત્યાર પછી જો ધારો કે અહીં π/2 મૂકી દઈએ એટલે t/4 એટલે π/2 કહેતા હતા, તો સાઇન π/2 એટલે તો માઇનસ a ઓમેગા મળે છે. તો અહીં માઇનસ a ઓમેગા એટલે આના માટે અહીંયા પણ આપણે t/4 t/2 અહીં 3t/4 અને અહીં t, આ 5t/4. આપણે ખૂણાના સંદર્ભમાં કીધું હતું, પહેલાં π/2 હશે, પછી પછી 3π/2 અને અહીં 2π. તો આ જે ખૂણો છે એની અંદર ધારો કે 0 મૂકીએ તો અહીંયા આવી જશે. હવે π/2 મૂકીએ તો માઇનસ a ઓમેગા, તો માઇનસ a ઓમેગા એટલે અહીં આવશે. ત્યાર પછી અહીં પાઈ મૂકીએ તો પાછું જ 0 થઈ જશે એટલે આટલે આવશે. 3π/2 કરીશું, સાઇન 3π/2 કરીએ તો -1 અને આ માઇનસ એટલે પ્લસ થઈ જશે. હવે તો આ જે છે તે અહીં મેક્સિમમ થવાનું આટલે, અને ત્યાર પછી અહીં 2π એટલે પાછું 0. એટલે એનો જે આલેખ જે છે એ આપણને આ રીતે મળશે. ઓકે, તો આ રીતે એક વેગનો આલેખ આપણે દોરી શકીએ. અને છેલ્લે પ્રવેગ માટે જો વિચારીએ તો આ જે પદ આપણને મળે છે a = a ઓમેગા સ્ક્વેર, માઇનસ છે પહેલાં, તો એ કોસના જેવું જ હશે. એટલે cos 0 એટલે 1 થયો તો માઇનસ a ઓમેગા સ્ક્વેર, એટલે પહેલાં 0 જો આપણે મૂકી દઈએ તો cos 0 એટલે 1 થયું તો માઇનસ એટલે સ્ટાર્ટિંગ અહીંયાથી થશે આ રીતે. ત્યાર પછી t/4 લખી દઉં, π/2 એટલે t/4 t/2 3t/4 t અને 5t/4. તો અહીં જો π/2 લખીશું તો હવે 0 આવશે, પાઈ લખીશું તો -1 અને આ માઇનસ એટલે પ્લસ થઈ જશે એટલે અહીંયા પ્લસ ઓમેગા સ્ક્વેર થશે.
ત્યાર પછી 0 થશે અને અહીં જો 2π લખીશું તો માઇનસ થશે. તો અહીં જો આપણે કહીએ તો આ રીતે હોઈ શકે. એટલે અહીં જો આપણે કહીએ તો જ્યારે મેક્સિમમ પર હશે એ પ્લસ a પર હશે ત્યારે એનો વેગ 0 છે અને એનો પ્રવેગ જે છે તે -a⍵² છે, અહીંયા દેખાય છે. એ જ રીતે જો અહીં જો આપણે કહીએ કે મિનિમમ એટલે 0 થશે, x 0 થયો તો x 0 થયું તો વેગ મેક્સિમમ થયો, ઋણ મહત્તમ છે અને ઋણ મહત્તમ એટલે આ તરફ જવાનું. અને ત્યારે પ્રવેગ જે છે એ પ્રવેગની વાતો કરીએ તો અહીં 0 ઉપર તો આટલે ઋણ મહત્તમ થઈ ગયું, એ તો આપણે જોયું. અને ત્યાર પછી મિડલ પોઈન્ટ ઉપર આપણે જોઈ શકાય છે અહીંયા જે રીતે પ્લસ a પર હતું તે રીતે. તો અહીં પ્લસ a છે, અહીંયા 0 છે, અહીંયા -a⍵² થયું. એ જ રીતે -a પર હશે એટલે આટલે છે ત્યારે વેગ 0 થયો, ત્યારે વેગ 0 થતો હતો અને પ્રવેગ છે તે ધન મહત્તમ થાય છે તો આટલે જ. તો આ રીતે આપણે અહીં આ જે આલેખ છે એ આલેખને આપણે બતાવી શકીએ.